અહીંયાથી એન્ટર થવાનું છે ને જોશના એમ કે આપણે સિંહ જોવા જવાના નથી. કેટલું મસ્ત આંબરડી લખ્યું પથ્થરથી ને પાછળ જો ભાઈ કેવાનું વરણ છે તો કહો. આ તમે વિચાર કરો લોખંડના સિક્કા. આ વ્યૂ જો ફેમિલી જો સામે નદી ભરી છે. અહીંયા જો ડેમમાં 2-3 બારા દીકરીને તો જાય ગાર્ડન મળી જાય. આ છોકરાઓ માટે હોય પેલા આંબરડી સફર પાર્ક નો આખો મેપ દર્શાવ્યો જો ક્યાં ક્યાં શું છે. ફૂઈ દીકરી કહે એના નિરીક્ષણ કરે ને જોશના એમ કે આ શું છે પછી તમને બતાવું બરાબર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાથી, જય મા મોગલભાઈ. આજે થઈ ગયો છે બીજો દિવસ અને અમે છે ને આજે રાત રોકાણા હતા બોરડી ગામની અંદર. જો તમે બધા કાલનો વ્લોગ જોઈ છે બધાને ખબર હશે ને. જો પાછળ બધા ઉપર અમે છે ને માસીના ઘેર રોકાણા હતા ને માસી હાલો અમે જઈએ ને. હા, પાછા ક્યારે આવશો? હવે જોશના કઈ ના આવવાનું છે હવે? ફૂઈ કોઈ દી આવ્યા નથી ને એટલે ફૂઈ ને આવવાનો વારો છે. હું આવીશ ફાઇનલ. અમને આમાં કહી દો કઈ આવીશો? અમે 2-4 મહિના પછી. હો ફાઇનલ ને? હા ફાઇનલ. અમે આવીશું ને 2-3 મહિના પછી ફાઇનલ આવીશું ને. હાલો તો છે ને ભાઈ હવે અમે અહીંયાથી લગભગ ક્યાં રખડવા જવાનું કઈ પ્લાન તો છે નહીં. ફૂઈને ખબર. ફૂઈ હવે અહીંથી આપણે ક્યાં જાવ? અહીંથી આપણે ગળધરા ખોડિયારે જવું છે ને સફારી પાર્ક. બેન બેન તમે કઈ આવવાના છે તો કહો. લે એ તો જો કે જુનાગઢ સ્ટડી કરવા વહી જવાના છે પણ ઘરે આવે કઈ ખબર નહીં. અમારી 4 વ્હીલ એકદમ રેડી થઈ ગઈ છે ને. એ આપણે કેટલી વાર આવી ગયા? 4 વાર આવી ગયા ના. હા નખ 4 થઈ ગયો છે બરાબર. ફૂઈને લઈ જાવ એમ. ફૂઈને લઈ જાવ ત્યાં બેહાડ દઉં. હા ફાઇનલી ફેમિલી જો ભાઈ અમે પહોંચી ગયા છે. અમારે પહોંચવાનું હતું ને અમે કહેતા હતા કે ભાઈ ક્યાં જવું છે ને શું છે કઈ નક્કી નથી પણ અમે છે ને ભાઈ સફારી પાર્કમાં આવી ગયા છે. નકો હું જોઉં ને ભાઈ બધે ભાઈ કેટલું મસ્ત નું હે. મગર તારા જેવી જ હોય ને ભાઈ કેવું હોય ને હું આ કેટલો ગેટ તો બહુ મસ્ત મજાનો. તો ફઈ ને બધા આગળ જાય બરાબર. હવે જોઈએ અંદર કેવું મસ્ત મજાનું હોય છે કેમ કે આપણે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા. પેલા આંબરડી સફર પાર્ક નો આખો મેપ દર્શાવ્યો જો ક્યાં ક્યાં શું છે કેટલી કઈ જગ્યાએ ક્યાં વાહન પાર્કિંગ શું છે ભાઈ ટૂંકમાં ફૂલ ડિટેલમાં બધું આપી દીધું. ને ભાઈ ફૂલ ડિટેલ અહીંથી તમારે જોઈને બધી વિઝિટ કરી લેવાની ભાઈ ક્યાં જવાનું છે ને જોઈ લેવાનું. અહીંથી બધું છે ને ચેક કરવાનું. બાકી જો ભાઈ એન્ટર છે ને જંગલનો રાજા હો ભાઈ કેમ. બાકી જો કેમ સિંહ ઉભો પેલા આ ફૂલ જોઈને જોશના ખુશ થઈ ગઈ છે. એમ લાગે કે આપણે ને મેળા મંડપ જતા હોય ને આમ હે આમે હું ગમે ત્યાં જાઉં ને મને ફૂલ તો આડા આવી જાય. કેટલા મસ્ત ના ફૂલ છે. જો આ બાજુ છે આ બાજુ છે આમ બધેમાં ફૂલ છે. એમ નહીં આ ફૂલ જોઈને તેમ થાય કે પ્લાસ્ટિક ના ખોટા ના હોય એવું લાગે બરાબર પણ નહીં ભાઈ આ છે ને ફૂલ હાસા હે કેટલા મસ્ત ના છે. નક્ષભાઈ આ બાજુ તો વાય વાહ ને નક્ષભાઈ ને છે ને ફૂલ માં અમારે છે નક્ષભાઈ નો લહર પટે હિસકાન બધી દેખાઈ ગયું ગબેડી કાઢતો શૂટ ગયો બરાબર. હજી તમે એન્ટર થયા ને ત્યાં દેખી ગયો બોલો. એમાં હે ને લગભગ અંદર બધીમાં ફૂલ તો બધીમાં છે. આપણે શું છે સિંહ બી જોવા જવા કે તે તો બહુ છે. હાઈ રહ્યો ના જોશના કે સિંહ હાઈ રહ્યો બરાબર. કેમ કે ભાઈ અંદર બસમાં બેડીને કેવું આપણે ત્યાં દિવાળી પાક તો ઘણી વખત ગયા. એનું કેવું રૂલ્સ ને કઈ કઈ ખબર નહીં. હજી એન્ટર થયા પછી જોઈએ કેમ કે આપણે તો આમ ખુલ્લામાં તો ઘણી વખત જોવા જતા હોય પણ હવે અહીંયા જોઈએ ને નિકુલભાઈ જો કંઈક અહીંયા જોઈ છે. શું છે નિકુલભાઈ? હું આ બધું જોઉં છું અલગ કે ભાઈ કેવા કેવા પક્ષીના નામ છે. આવો તો આપણે જોઈએ ન હોય કા. દીકરીને તો જાય ગાર્ડન મળી જાય ને આ છોકરાઓ માટે હોય. હાલો હાલો ઉતરો. હાલો ઉતરો ઉતરો. આ ફૂઈ દીકરી જાય ગાર્ડન માં હે ને હિસકા જોયા નથી ને કે ભાઈ નાના બાળકો માટે બધી પ્લે ઓલું છે રમવા. મોટા મોટા બોલો આ ફૂઈ દીકરી આમ શું કહે હિસકા જોયા ને ત્યાં ફટાફટ બેસી ગયા. નિકુલભાઈ આમાં મજા લે. આમાં મજા છે કા ભાઈ? એમાં બેહવાનું એમાં મસ્ત મજાનું ભાઈ એન્જોય કરો એમ ભાઈ. મસ્ત મજાનું બધી વાતાવરણ છે ને બહુ જગ્યા ને બહુ બધું સારું છે ને. મોટો સિંહ જો વાં છે ત્યાં પણ આપણે જવાનું છે. અહીંયા કેવાનું વરણ છે તો કહો. આ તમે વિચાર કરો લોખંડના સિક્કા જેવું લાગે હે ને ભાઈ. આ તમે જો કેવડું આમ હરણ્યું છે ને સલાંગ મારતું એવું લાગે પણ આ તમને એમ લાગતું છે કે એક હરણ છે. નહીં હો એક નથી. એક અહીંયા છે ને એક અહીંયા છે. ટોટલ 2 હરણ છે કા ક્યાં હે ને ભાઈ. આમ આગળ કેટલો અહીંયા હે ને કેટલું મસ્ત મસ્ત ને જેમ આપણે સાસણ બધું આપણે જાતા ને જે દેવળિયા પાર્કમાં તમે બ્લોગમાં જોતા હોય ને એનાથી પણ કેટલું મસ્ત મસ્ત છે. ને હવે મેં તમને હમણાં કીધું હતું ને કે ભાઈ મોટામાં મોટા 2 સિંહના જે ટેસ્ચ્યુ છે હે કે ના ભાઈ? હા જોઈ વાં સામે જરિયા જો અહીંયા જરા દેખાય આપણે ત્યાં પર તમને બતાવું. અને ફૂલ વિઝિટ આખું તમને છે ને ફૂલ વિઝિટ આજે છે ને સફારી પાર્કનું કરાવવાનું છે. જો આ પણ છે ભાઈ કંઈ ઘટે જંગલનો રાજ્ય જ ઉભો. આપે આમાં બેમાંથી વજન કિનો વધારે છે બરાબર. આ તારો કેટલો છે ભાઈ? 75 છે ને આનો લગભગ મને એમ છે કે 80-85 તો આરામથી આનો એ છે. હે હા ભાઈ શું કઈ દેર ને ભાભી બે જોઈ કે આ કે હું તને ન થવા દઉં. આ કે હું તને ન થવા દઉં. બોલ અમારે ટીણી જો અને છે ને ભાઈ જ્યાં લહર પટ્ટી દેખાય ને ત્યાં આને છે ને લહર ઉસ પડે. હા જો જોઈ લે
આ તમે જોઈ જાડે આમાં ગદનો આવી છે એટલે હા જો અમારે નક્ષભાઈ છે ને ભાઈ એટલો વાઇલ્ડ હશે ને કે ગમે અહીંયા ભાગે અમે ઓલી બાજુ રાહ જોતા હતા ને એ ગદનો આ લહરપટ્ટીમાં આવી ગયો બોલો જોશના જાય રાહ જોઈને ભાઈ ઠીક હવે છે ને આવે કે નહીં હાલ હાલ નક્ષ આવી તો આડે જશે ભાઈ હવે આવે આવી નહીં તારા જેવો બટરફ્લાય આવી ગઈ કેટલા મસ્તી નાખે છે. આ બટરફ્લાય ભાઈ એમ કેવી લોલે લોખંડની બની હે પણ કેટલી મસ્ત છે કા આ બાજુ છે ને આ બાજુ જો કેટલા બધી આ તો આમ હા આ તો હાથમાં પકડ્યા કા ફોઈ હવે ખબર પડી જો આમાં નીરે હરખું આમાં અમુક વસ્તુ છે ને ભાઈ આપણે આમ નીરે આંખે જોઈને તો ખબર પડે બાકી જોઈ લઈએ તો ખબર ના પડે કા આપણે કેટલા બધી છે. હા ફાઇનલી પહોંચી ગયા જો આ પોઈન્ટ ઉપર પહોંચવાનું છે ને જો ભાઈ ફોટો અમારે ફોટોશૂટ ફોટોશૂટ કરવો પડશે કેમ કે થંબનેલના ફોટા તમારે બધાને પાડવો પડશે ને બાકી તમને બધી વિડીયો જોવા કેમ છો ભાઈ ખબર તો પડવી જોઈએ ને ગમે ફરવા આવ્યા હતા અહીંયા કેટલું મસ્ત આંબરડી લખ્યું પથ્થરથી ને પાછળ જો ભાઈ સિંહ ને સિંહણ યાર આ છે ને બનાવવામાં કેવડો ખર્ચો કર્યો છે યાર ખરેખર ભાઈ આ જગ્યાએ ફર્સ્ટ ટાઈમ આપણે વિઝિટ કરી પછી દિલ ખુશ થઈ ગયું કે ના સાસણ આપણે જાય છે પાર્કમાં પણ એના કરતાં છે ને મને ઘણું અહીંયા છે ને ડેવલપ લાગ્યું ઘણું બધું સારું લાગ્યું ને ત્યાં જગ્યાનો પણ અભાવ છે ને જગ્યા પણ પુષ્કળમાં છે ને બહુ સારું લાગ્યું આપણે અહીંયા છે ને ભાઈ વિઝિટ કરી પણ મને તો બહુ મજા આવી તમે કોઈ કેટલા લોકો અહીંયા આવ્યા છો ને કેટલાય જોયું છે ને કેટલાને જોવાની ઈચ્છા છે એ પછી કમેન્ટ કરીને કહી દેજો બધા અહીંયાથી એન્ટર થવાનું છે ને જોશના એમ કે આપણે સિંહ જોવા જવા નથી કેમ કે હું મારા ભેગો કાંઈ મેં સિંહ જ રહી ગયો જોશના હા એટલે હવે સિંહ ને શું જોવા હવે એક લોકેશન કંઈક છે આપણે કાનાભાઈ બતાવે છે અહીંયા જોઈ લે બાકી જો ભાઈ આ એન્ટર છે બરાબર અને અહીંયાથી જો બસ એ સાઈડમાં આવી જાવ ભાઈ બસ આવી કેમ કે જો ઓટોમેટિક દરવાજો ખુલી જાય ને જો આ બસ છે ને આમાં બેહાડીને અંદર લઈ જતા છે બરાબર જોવા માટે પણ આપણે તો ઘણી ખરી વાર ભાઈ આપણે જોવા ગયા છે આપણે ત્યાં સાસણ છે તો આપણે દેવળે પાર્કમાં જતા જ ઘણી વખત આપણે વિઝિટિંગ કર્યું તમને બધાને પણ મેં અહીંયા અંદર સિંહ ને વાઘ ને વાંદરા ને એવું બધું બતાવી ગયેલું છે પણ ગેટ સરસ મજાનો છે ને ત્યાં કરતા એટલે હવે નથી જાઉં કા બે ગેટ છે એક ઓલી સાઈડ નો ખુલ્લો ને તો આ બંધ થઈ ગયો ઓલો બંધ થાય ને તો આ ખુલશે બાકી નો ખુલે ઠીકમાં બે ઓલી બે બાજુ છે ને આપણે ત્યાં બે બાજુ નથી આપણે સિંગલ છે પેલા ઓલો ખુલે પછી આ જો હવે જો આ ખુલ્લો દેખો ને જો આ બસ અંદરથી જ આવી કદાચ અહીં કે ટિકિટ શું છે તો આપણે હજી પૂછ્યું નથી પણ જોઈએ પણ આપણે જવું નથી તો ફાઇનલ છે કાંજોસ ને પછી ક્યારેક નેક્સ્ટ ટાઈમ આવશું તો જાઉં કા હા આ થકવી દઈ ને થકી દે ને આ વ્યૂ જો ફેમિલી જો સામે નદી ભરી છે અહીંયા જો ડેમમાં 2-3 બારા ખુલાય છે અને અહીંયા નીચે ખોડિયારમાંનું મંદિર છે ગળોતરા ખોડિયારમાં ત્યાં પણ આપણે હમણાં જવાનું છે બરાબર ત્યાં પણ તમને બધાને દર્શન કરાવ્યું ને અત્યારે અમે છે ને ભાઈ વ્યૂ પોઈન્ટ ઉપર આવી ગયા છે એટલે કે એકદમ ટેકડી છે ને એના ઉપર આવી ગયા તો અહીંયા છે આ ટેકડી છે અહીંયાથી આખું આ જંગલ સફારી છે બરાબર ને અહીંયા છે ને ખાસ હું ને કાનો બે જ આવ્યા બાકી ફઈ ને નિકુલભાઈ ને બધી થાકી ગયા જોશનાને કે તમે જઈ અમારે ન થવું પણ આ વ્યૂ જો યાર આ જંગલની જો કેટલું સરસ મજાનું ચારે બાજુ ભાઈ છે આખો આ ડેમ ભર્યો અહીંયા છે ને ભાઈ જે બહાર આવે નેચરલ હવા આવે ને એની વાત જ જાવ દર કેમ કે અહીંયા ભલે પગથિયા ચડવા બેઠા ઊંચું આવવું પડે પણ જબરદસ્ત મસ્ત મજાનો સીન છે મસ્ત વ્યૂ આવે યાર અહીંયાથી ફૂઈ દીકરી કહે એના નિરીક્ષણ કરે ને જોશના એમ કે આ શું છે પછી તમને બતાવું બરાબર જો કાંઈક આ હિંગુ જેવું છે ફૂયાને શું કહેવાય ગરમાડો કહેવાય ગરમાડાની સિંગ કહેવાય એટલે કેવામાં કામ લાગે હા નાના બાળકો કબજિયાત થઈ ગયું હોય ને હા એના ઘોરીને પાઈએ ને એટલે કબજિયાત તૂટી જાય આ તો ટ્યુશન આપણે ઘેર હરિગવાની હિંગુ એને જેવી છે કા ઈમાં નામાં ઘણો ફેર આવે છે ભાઈ જો આવું તો મેં તો પહેલી વાર જોયું બરાબર કે ગળમાળાની હિંગુ હોય આવે ખબર નહીં કા પાકેલ છે ને ઈ હોય આ કામ લાગતી હશે ભાઈ ખબર નહીં ભાઈ આવું બધી અહીંયા અંદર કેટલું બધી મસ્ત હતું એટલે બીજી એક વાત કરું ભાઈ અહીં કેવી મજા આવી હે બહુ મસ્ત છે આપણા દેવળિયા પાર્ક કરતા બહુ મસ્ત છે બહુ સારું છે ફૂઈ અહીં ચોખ્ખાઈ ને એની કેવું બહુ મસ્ત છે આપણે આવ્યા વસૂલ છે વસૂલ છે આપણે બાકી ભાઈ અમે એમ કહેતા હતા કે ભાઈ હવે જવું નથી જવું પણ ફર્સ્ટ ટાઈમ આવવાનું બહુ મજા આવી ગઈ છે અહીંયા અંદર ચોખ્ખા એટલી હતી અને ભાઈ સરકારે છે ને ખર્ચો પણ ખોટો ના કર્યો બહુ જબરદસ્ત ખર્ચો કર્યો છે ને બહુ એટલે બહુ મજા આવી ગઈ અહીંયા બરાબર ટાટા ભાઈ ભાઈ કા તો ભાઈ ફાઇનલી ફેમિલી છે ને આખું અંદર જેટલું રખડવાનું હતું જેટલું ફરવાનું હતું એ બધી ફરી લીધા છે અને બસ હવે આજના વ્લોગમાં આટલું કેમ કે અમે હજી અહીંથી ઘણી જગ્યાએ બીજી જગ્યાએ ક્યાંક જવાના છે ક્યાં જવાનું છે તો ખબર નથી કેમ કે તો નેક્સ્ટ વ્લોગ તમારે બધાને જોવો પડશે પણ આ વ્લોગમાં આટલું જ કેમ કે અમારી ગાડી આવી ગઈ છે જો અમારે નિકુલભાઈ ગાડી કાઢીને આવી ગયા છે અને આંબાડીને બાય બાય કરી દઈએ બરાબર કેવો મજા આવી આજના વ્લોગમાં જોવાની જરી ખાસ કમેન્ટ કરીને કહેજો ચેનલમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી નવા વ્લોગ સાથે મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખો બાય બાય